ચૂંટણી આયોગની 9 સભ્યોની ટીમે પટનામાં મતદાતા સૂચિના વિશિષ્ટ સંશોધનની તૈયારીઓની સમીક્ષા કરી. ચૂંટણી આયોગ દ્વારા બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મતદાન સૂચિના વિશિષ્ટ ગહન સંશોધનની જાહેરાત કરવામાં આવી. મનીષ ગર્ગના નેતૃત્વ હેઠળની ચૂંટણી આયોગની 9 સભ્યોની ટીમ પટના પહોંચી છે અને બિહારના મુખ્ય નિર્વાચન અધિકારી વિનોદસિંહ ગુંજિયાલ સાથે આ સંશોધનની તૈયારીઓની સમીક્ષા કરી રહી છે. આ ટીમ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે પણ મીટિંગ કરી રહી છે. આ પ્રક્રિયાનો ઉદ્દેશ્ય મતદાતા સૂચિને ચોક્કસ, પારદર્શી અને અનધિકારી કે નકલી પ્રવેશો વગેરેને બનાવવાનો છે. આ વિશિષ્ટ સંશોધન શહેરીકરણ, સ્થળાંતર, નવા યુવા મતદાતાઓમાં વધારો, મૃત્યુની અપૂર્ણ માહિતી અને વિદેશી ઘૂસણખોરોના નામનો સમાવેશ જેવા કારણોસર અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ચૂંટણી આયોગે સ્પષ્ટ કર્યું છે કે આ સંશોધન પારદર્શી રીતે થશે, જેમાં બૂથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે જઈ મતદાતા વિગતો ચકાસશે. આ પ્રક્રિયા સંવિધાન અને કાયદાકીય ફ્રેમવર્કને સખ્તીપૂર્વક અનુસરશે, જેથી માત્ર યોગ્ય નાગરિકો જ મતદાતા સૂચિમાં સામેલ થાય. ચૂંટણી આયોગની ટીમ રાજ્યના ચૂંટણી અધિકારીઓ અને જિલ્લા સ્તરના અધિકારીઓ સાથે અલગ અલગ મીટિંગ યોજી રહી છે. આ મીટિંગોમાં ચૂંટણી પ્રક્રિયા, સુરક્ષા વ્યવસ્થા અને બૂથ મેનેજમેન્ટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવે છે. ચૂંટણી આયોગની આ પહેલ એમના દ્વારા મતદાતા ડેટામાં ફેરફારના આરોપો પર ધ્યાન આપવા અને જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટેની એક પ્રયત્ન રૂપે જોવામાં આવે છે. ટીમનો ઉદ્દેશ્ય એ છે કે માત્ર યોગ્ય નાગરિકો જ મતદાતા સૂચિમાં સામેલ થાય અને અનધિકારી નામો દૂર કરવામાં આવે. આ વિશિષ્ટ સંશોધન બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પર નોંધપાત્ર અસર કરશે. નિષ્પક્ષ અને પારદર્શી મતદાતા સૂચિની ખાતરી કરીને ચૂંટણી આયોગ લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા અને મતદાતા યોગ્યતા સંબંધિત વિવાદોને ઘટાડવા માંગે છે. ચૂંટણી આયોગની આ પહેલને વિવિધ સ્ટેક હોલ્ડર્સે સકારાત્મક પગલું ગણ્યું છે. સંશોધન પૂર્ણ થયા બાદ અને અંતિમ મતદાતા સૂચિ પ્રકાશિત થયા બાદ ચૂંટણી આયોગ ચૂંટણી તારીખો જાહેર કરશે, જેથી બિહારમાં સરળ અને વિશ્વસનીય ચૂંટણી પ્રક્રિયા થઈ શકે.